નમસ્કાર, હું છું જગદીશ. કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યાને 18 મહિના થઈ ગયા. ત્યારે સવાલ થાય છે કે આખરે શું કાશ્મીરની સ્થિતિમાં થયો છે કોઈ સુધારો? મોદી નીતિથી કેટલું બદલાયું છે કાશ્મીર? આતંકની આગમાં સળગતા કાશ્મીરમાં શું આવી ગઈ છે શાંતિ? શું વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે કાશ્મીર? આ સવાલોની સાથે અમે કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે પડતાલ શરૂ કરી. ત્યારે TV9ની ટીમ કાશ્મીરના ખૂણે ખૂણેની સ્થિતિની સમીક્ષા કરી, જે બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી નીતિ બાદ કાશ્મીરની સ્થિતિ બદલાઈ રહી છે. ધીમે ધીમે કાશ્મીર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે જુઓ અમારી આ વિશેષ રજૂઆત, સ્વર્ગ મોદીનું નવું કાશ્મીર. જે નિર્ણય તમામ લોકોને ચોંકાવી દીધા, એ નિર્ણય હતો જમ્મુ કાશ્મીરની વિશેષ અધિકાર આપનારી કલમ 370 અને 35A નો ખાત્મો. હવે 18 મહિના બાદ પણ અનેક સવાલો યથાવત છે. કલમ 370 રદ થયા બાદ કાશ્મીરમાં કેવા આવ્યા છે ફેરફાર? સંસદની અંદર જમ્મુ એન્ડ કાશ્મીરને લઈને મોદી સરકારે જે દાવા કર્યા, શું જમીની સ્તર પર આ દાવાઓ જોવા મળે છે ખરા? 370ની કલમના ખાત્માની વચ્ચે જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તે 18 મહિના બાદ શું હકીકતની નજીક પહોંચી છે ખરી? 5મી ઓગસ્ટ 2019 अनुच्छेद 370 के सभी खंड लागू नहीं होंगे. मुझे भरोसा है कि कुछ ही दिनों में हम हंसता डोलता खेलता कश्मीर देखेंगे और जो बम धमाके गोलियां बंदूकें और आतंकवाद जो वहाँ दिख रहा है, उसकी जगह हंसते खेलते बच्चे स्कूल के अंदर जाएंगे. तो आज तो हम बहुत बहुत शुक्रगुजार है उस गवर्नमेंट का और इतना खुश है और चैन की जिंदगी गुजारते हैं हम. अब ये लाइट आ गई, मोबाइल चार्ज होंगे और जिसको भी फोन करेगा वो दस्ती इन्फॉर्मेशन देगी उनको. जब मैं सीखूंगी अच्छे से तो अपना एक बुटीक भी खोल सकती हूँ, जिसमें मैं बहुत सारी लड़कियों को ये रोजगार फिर दे सकती हूँ. ये हमारा बहुत बड़ा ख्वाब था जो हमारा आज पूरा हो गया. ये जो हमारा माल मवेशी बच्चे यहाँ से स्कूल जाते थे, उनको 20-25 किलोमीटर से दूर जाना पड़ता है. अब बहुत नजदीक आ गया. हमारे जो हमारा बड़ा डिस्ट्रिक्ट है, हमको वहाँ राब्ता हो गया उसके साथ. હિમાલયથી ઉતરતી ડલ ઝીલના ઠંડા પાણીમાં હલચલ મચાવતી હવાઓમાં કેસરની ખુશ્બુ છે અથવા બારૂદની ગંધ? વાદીય કાશ્મીરમાં આ સવાલ ગુંજી રહ્યો છે. આતંકવાદની પીડા જમ્મુ કાશ્મીરના ભાગ્યમાં હંમેશા માટે લખાયેલી છે અથવા શાંતિની આ જન્નત સાથે થઈ છે સૌથી મોટી સાજિશ? આ સવાલ જમ્મુ કાશ્મીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. શું કાશ્મીરમાં ખૌફ છે? શું કાશ્મીરમાં ડરનો માહોલ છે? શું શ્રીનગરમાં છવાયેલી શાંતિ પાછળ કોઈ ડર છે? આ તમામ સવાલોનો જવાબ આપી રહી છે આ તસવીરો. આખરે શું ઈચ્છે છે કાશ્મીર? આ જવાબ કાશ્મીરની ધરતીમાં ગુંજી રહેલા લોકશાહી જિંદાબાદના નારાઓ આપી રહ્યા છે. આ PDC અને DDC ચૂંટણીની તસવીરો છે. બંદૂકના ખોફે જે કાશ્મીરીઓને ઘરની 4 દિવાલો વચ્ચે કેદ રાખી રહ્યા હતા, તેઓ બારૂદને બેલેટની તાકાત દેખાડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં પહેલી વખત 3 તબક્કામાં પંચાયતની ચૂંટણી થઈ અને આ એટલા માટે શક્ય બન્યું કારણ કે કલમ 370 અને 35A કલમનો ખાત્મો થયો. अभी डिस्ट्रिक्ट पंचायत के चुनाव हुए, लगभग 51.7% वोटिंग हुई. कहीं पर भी गोली नहीं चलानी पड़ी और मान्यवर शांतिपूर्ण मताधिकार का प्रयोग हुआ. कांग्रेस के शासन के चुनाव कैसे हुए थे मैं इसमें जानना नहीं चाहता, क्योंकि पुरानी बातों को याद नहीं करता था. परंतु कोई आरोप नहीं कर सकता, हमारे विरोधी भी आरोप नहीं कर सकते कि चुनाव में घपला हुआ, इस चुनाव में अशांति हुई, इस चुनाव में अफसर का उपयोग किया गया. सबने भय रहित होकर शांतिपूर्ण तरीके से मतदान किया है. दिसंबर 2018 में नीचे के पंचायत के चुनाव किए, जिसमें 74% लोगों ने अपने वोट डाले. 74.1%. कश्मीर के इतिहास में इतना मतदान कभी नहीं हुआ मान्यवर. ये जो चुनाव हुए, इसके लिए मैं जम्मू कश्मीर की जनता
सभी वहां के सुरक्षा बल, चुनाव आयोग और जम्मू कश्मीर के एडमिनिस्ट्रेशन को हृदय से इस देश के गृह मंत्री के नाते बहुत बहुत बधाई देता हूं। તાજેતરમાં પંચાયતની ચૂંટણી થઈ, લગભગ 51.7% મતદાન થયું. ક્યાંથી પણ હિંસાના સમાચાર નથી આવ્યા. શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તમામ લોકોએ ભયમુક્ત થઈને મતદાન કર્યું. આ પહેલા ડિસેમ્બર 2018માં થયેલી પંચાયતની ચૂંટણીમાં 74% મતદાન થયું. કાશ્મીરના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ક્યારેય મતદાન નથી થયું. જે લોકો 370 હટ્યા બાદ તમામ આશંકાઓ જાહેર કરી રહ્યા હતા, તે આશંકાઓને 3 તબક્કામાં થયેલી ચૂંટણીએ જવાબ આપી દીધો છે. જમ્મુ કાશ્મીરની રાજનીતિ હવે શ્રીનગરના એ ગુટકાર ગેંગના ઇશારે નહીં ચાલે, જેઓએ 70 વર્ષ સુધી ધરતીની જન્નત પર ગમે તે રીતે રાજ કર્યું. કાશ્મીરના કેટલાક પરિવારના હાથમાંથી સત્તા નીકળી આમ આદમીના હાથો સુધી પહોંચી ગઈ છે. કાશ્મીરના ગામડાઓ, શહેરો અને જિલ્લાઓ વિકાસના રસ્તે નીકળી પડ્યા છે. આ સ્થિતિ 370 અને 35A બાદ જ શક્ય બની છે. जम्मू कश्मीर और लद्दाख के पंचायत चुनावों में जो लोग चुन कर आए वे बहुत बेहतरीन काम कर रहे हैं. वे अभिनंदन के अधिकारी हैं. कुछ महीनों पहले जब मैं श्रीनगर गया था तो वहां मेरी उनसे लंबी मुलाकात भी हुई थी. जब वो यहां दिल्ली आए थे, मेरे घर पे आए थे, मैंने उनसे काफी देर तक बात की थी. पंचायत के इन साथियों की वजह से, चुने हुए पंचायत के पंच और प्रधान के वजह से जम्मू कश्मीर में बीते दिनों ग्रामीण स्तर पर बहुत तेजी से काम हुआ है. हर घर बिजली पहुंचाने का काम हो या फिर राज्य को ओपन डेफिकेशन फ्री ODF बनाना हो, इसमें पंचायत के प्रतिनिधियों की बहुत बड़ी भूमिका रही है. उसमें भी महिला पंच जो चुन करके आई है, उन बहनों ने तो कमाल करके दिया है. अनुच्छेद 370 हटने के बाद जब इन पंचायत सदस्यों को नई व्यवस्था में काम करने का मौका मिलेगा तो वो कमाल कर देंगे. ये मैंने देखा है और मेरा विश्वास है, मुझे पूरा विश्वास है कि जम्मू कश्मीर की जनता अलगाववाद को परास्त करके नई आशाओं के साथ, नई ऊर्जा के साथ, नए सपनों के साथ आगे बढ़ेगी. मुझे पूरा विश्वास है कि जम्मू कश्मीर की जनता गुड गवर्नेंस और पारदर्शिता के वातावरण में नए उत्साह के साथ अपने लक्ष्यों को प्राप्त करेगी. साथियों, दशकों के परिवारवाद ने जम्मू कश्मीर के मेरे युवाओं को नेतृत्व का अवसर ही नहीं दिया. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આઝાદી બાદ જમ્મુ કાશ્મીરમાં ક્યારેય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ચૂંટણી થઈ જ નથી. પંચાયત સ્તર પર પહેલા અનેક ચૂંટણી થઈ. જો કે 370 રાજ્યમાં સૌથી પહેલા બ્લોક અને જિલ્લા પરિષદની ચૂંટણી થઈ. પંચાયત એટલે સૌથી પાયાની સંસ્થા જેની વસ્તી ગામડાઓમાં રહે છે. જે સ્થાનિક ચૂંટણીમાં ગુપકાર ગેંગની પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને PDPએ ભાગ જ નથી લીધો. જો કે બંને પાર્ટીઓએ DDC ચૂંટણીમાં ભાગ લીધો અને ઘાટીમાં સફળતા પણ મળી. સામે ભાજપે સંપૂર્ણ જોર લગાવ્યું અને જમ્મુ ક્ષેત્રમાં સારી એવી સફળતા પણ મેળવી. જો કે મતદાન બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. વાદીએ કાશ્મીરમાં કલમ 370 અને 35A હાલ ઇતિહાસ બની ગઈ છે. પરંતુ ભારે મતદાન અને ચૂંટણીમાં સામેલ લોકોની ભાગીદારીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જમ્મુ કાશ્મીરમાં હાલ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ TV9. જરા વિચાર કરો કે તમે ભારતમાં જન્મ લીધો હોય છતાં તમને મતાધિકારનો હક ન મળે. ભારતના નાગરિક હોવા છતાં વર્ષોથી શરણાર્થી તરીકે રહેવાનો વારો આવે તો વિચાર માત્રથી રૂંવાડા ઊભા થઈ જાય. પરંતુ જમ્મુ એન્ડ કાશ્મીરમાં 41 વર્ષોથી અમુક સમુદાયના લોકો મતાધિકારથી વંચિત રહી ગયા. જમીન ખરીદી નહોતા શકતા. ત્યારે 370ની કલમ હટાવ્યા બાદ આખરે કોને ફાયદો થયો? કોણ હવે જમીન ખરીદશે?
કોણે 41 વર્ષો બાદ પહેલીવાર મતદાન કર્યું? આવો જોઈએ આ રિપોર્ટમાં। उन्होंने कहा था राजे अब रानी के पेट से पैदा नहीं होंगे, गरीब दलित पिछड़ों के वोट से पैदा होंगे। उन्होंने कहा था राजे अब रानी के पेट से पैदा नहीं होंगे, दलित गरीब और पिछड़ों के वोट से पैदा होंगे। मगर कश्मीर में आज तक राजे रानी के पेट से ही पैदा होगा। ये 3 परिवार के लोग ही शासन करते थे। तीन परिवार के लोग ही शासन करते थे और इसीलिए उनको धारा 370 शूट करती थी। સંસદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જે કહ્યું, આખરે તેનો મતલબ શું છે એ સમજવા માટે જરા આ આંકડા ઉપર નજર કરીએ। 1948 થી અત્યાર સુધીમાં રાજ્યમાં 41 વર્ષોથી વધુ સમય સુધી નેશનલ કોન્ફરન્સનું રાજ રહ્યું છે। કોંગ્રેસે 14 વર્ષ સુધી રાજ કર્યું, જ્યારે મુક્તિ પરિવારના પીડીપીનું શાસન 6 વર્ષ સુધી રહ્યું। મતલબ કે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં ભારતના અંતિમ વિલયના 6 દાયકાથી વધુ સમય સુધી 3 પરિવાર કે પાર્ટીના રાજ્ય પર શાસન કર્યું છે। આ પાર્ટીઓના રાજમાં રાજ્યની જનતાનો ક્યારેય વિકાસ થઈ શક્યો નથી। આ જ કારણથી જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપનાર કલમ 370 અને 35A ને હટાવવાની માંગ ઘણા સમયથી આ જ પાર્ટી કરતી આવી છે। अगर हमने इस भारत को बनाना है तो इकट्ठे बनाना है, अकेले आप थैंक यू। सबको साथ चलाइए, सबके दिल की दर्द को समझिए। उस मुल्क के जो आपने उस रियासत के जो टुकड़े किए हैं उन टुकड़ों को जोड़ने की बात करें। और अब वो जो आपने हमें काटा है उसको जोड़िए, सीए जरा थोड़ा सा। तो हम उस आशियानियों को, आप दोनों यहाँ बैठे हैं, उसको फिर आशियाना बनाए जो इस वक्त उजड़ा हुआ है, उसके लिए हम सबको प्रयास करना। मैं इस मौके पर सरकार, खुसूसन अपने प्रधानमंत्री, अपने होम मिनिस्टर साहब से अपील करूंगा, जम्मू कश्मीर के अवाम के साथ इंसाफ करते हुए रियासत का दर्जा और जो स्पेशल स्टेटस जो था वह वापस करें। જેને બંધારણની કલમ 370 કહેતા હતા એ હિન્દુસ્તાન અને જમ્મુ કાશ્મીર વચ્ચે કાયદાની જંજીર હતી। આ કલમ અને તેની જોગવાઈએ જમ્મુ કાશ્મીરને હંમેશા હિન્દુસ્તાનથી અલગ રાખ્યા। સ્થિતિ તો અહીં સુધી બની હતી કે ભાગલા વખતે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને મતદાનનો અધિકાર નહોતો। રાજ્યની વાલ્મીકી સમુદાય અને ગુરખાઓની આ સ્થિતિ હતી। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણેય સમુદાય પહેલીવાર વોટ આપ્યો। पाकिस्तान से आए हुए रेफ्यूजी, पश्चिम पाकिस्तान के, पाकिस्तान अधिकृत कश्मीर से आए हुए रेफ्यूजी और 2642 वाल्मीकि परिवार के परिवार, 792 गोरखा परिवार और 43 अन्य परिवार, उनको भी डोमिसाइल सर्टिफिकेट देकर उनके 7 सालों से जो अन्याय होता है उसको हमने समाप्त किया। એટલું જ નહીં, વોટ આપવાની સાથે પાકિસ્તાનથી આવેલા શરણાર્થી વાલ્મીકી અને ગોરખા સમુદાયને હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવા અને નોકરી માટે પણ આવેદન કરવાનો અધિકાર મળી ગયો છે। કાશ્મીરના ગુપકાર ગેંગે સત્તાને પોતાની જાગીર બનાવી રાખી હતી। સામાન્ય જનતાને તકલીફથી વધુ બીજું કંઈ નથી મળ્યું, પરંતુ 370 હટાવ્યા બાદ આ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે। जम्मू कश्मीर में मान्यवर सबसे बड़ी तकलीफ थी कोई सुनवाई नहीं होती थी। जो सरकार आती थी उसके लोगों की ही सुनवाई होती थी। अभी एक वैज्ञानिक तरीके से जम्मू कश्मीर एलजी ने अपने खुद के स्तर पर संस्थागत तंत्र और व्यक्तिगत बैठकें कर तहसील तक की सभी फरियादें जम्मू कश्मीर एलजी तक आ जाए, इस प्रकार का एक साइंटिफिक खाका तैयार किया है। इससे छोटे से छोटे व्यक्ति की यहाँ पर फरियादों की सुनवाई की जाए। जो उज्ज्वला स्कीम है या बाकी स्कीम है, मैं जब म्युनिसिपल कमेटी का चेयरमैन था, हमें साल में 5 लाख रुपया मिलता था। आज हमारे जो लोग हैं, मैं जब उनसे पूछता हूं, वो कहते हैं कि हमें 14 एफसी में 5 करोड़ मिले। जो हुआ वो कहना चाहिए। इसी तरह गैस का समय, कल तक हमारी जो लेडीज थी वो जंगल से लकड़ी लाती थी जो ऊपर गांव में है, आज उनके घरों में भी गैस है। जो काम हुआ वो कहना चाहिए सर।
370 હટાવનારી સરકારની પ્રશંસા જો વિરોધી પાર્ટીના સાંસદ કરી રહ્યા છે તો મતલબ સ્પષ્ટ છે કે જનતાને હક મળવાનો ક્રમ શરૂ થઈ ચૂક્યો છે, જેને વેગ આપવાનું કામ હજુ બાકી છે. બ્યુરો રિપોર્ટ TV9. તો આજની અમારી આ વિશેષ રજૂઆતમાં આગળ વધીશું, પણ તે પહેલા એક બ્રેક. આપ જોતા રહો TV9. જેમણે જન્નતમાં ઝેરની ખેતી કરવી છે, લોહિયાળ વાતાવરણ બનાવવું છે, શાંતિના આવા દુશ્મનોનો કારમો પરાજય થયો છે, નવું કાશ્મીર જે કલમ 370ના ખાત્મા સાથે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, એ નવા કાશ્મીરમાં બંદૂકને વિકાસથી પડકારવામાં આવ્યા. જે પાયાની સુવિધાથી કાશ્મીરીઓ વંચિત હતા તે હવે તેમને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આવો જોઈએ કે 370 હટ્યા બાદ કાશ્મીરીઓની કેવી કાયાપલટ ત્યાં જોવા મળી રહી છે. પ્રેમના પ્રતીકની આ કાળજી, સતત દોડતી ગાડીઓનો અવાજ, શાંતિ અર્પણ કરનાર આ અજાન, મંત્રમુગ્ધ કરી દેનાર આ મંદિરના ઘંટનો અવાજ, બજારોની રોનક, ભીડમાં રણકતા મોબાઈલના રિંગટોન, આ હસતા, આ આનંદિત ચહેરા, નિશ્ચિંત બાળકો, પોતાની ધૂનમાં મગ્ન આ સુંદર મજાનું વાતાવરણ, આ પળને માણવાની કેટલાય વર્ષોથી રાહ જોવાઈ રહી હતી કાશ્મીરમાં. આ શ્રીનગરનો લાલ ચોક છે. અહીં હવે ગોળીઓની ગુંજ નહીં, પક્ષીઓનો કલરવ સંભળાશે. નથી કાંટાળી તાર, ન કોઈ બાળ. કાશ્મીરમાં જિંદગી એક નવા જ રંગમાં છે. ડલ ઝીલ પર નવી રોનક જોવા મળી રહી છે. સુંદર વાદીઓમાં ગજબની શાંતિનો માહોલ છે. આશ્ચર્ય છે, પરંતુ આ સત્ય છે. ફક્ત 18 મહિનામાં જ કાશ્મીરના વાતાવરણમાં પ્રેમ ભળવા લાગ્યો છે. કાશ્મીરમાં ધરતી પર જન્નતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિકાસની ભેટ રૂપે મળ્યું છે. કાશ્મીરીઓને મળેલા રોજગારથી શક્ય બન્યું છે. તેમના અટલ ઈરાદાઓને પગલે આ શાંતિ છે. તેમણે જોખમ ઉઠાવ્યું અને હવે કાશ્મીરને બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. कश्मीर में शांति बहुत बड़ी चीज है और जो अशांति का समय था उसको मैं याद भी करना नहीं चाहता. भगवान करे कभी ऐसी अशांति वहां न हो और नहीं होगी, क्योंकि अब हमारा शासन. સાચી નિયત હતી, નીતિ સ્પષ્ટ હતી. ફક્ત એક જ હેતુ, કાશ્મીરનો વિકાસ. પછી દરેક મુશ્કેલી સરળ બનતી ગઈ. પૂરી તાકાત લગાવવામાં આવી. 70 વર્ષોની ખોટ અમુક મહિનાઓમાં જ પૂરી કરી દેવાય. ઘાટીમાં લોકતંત્રનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાથે ઉત્સવના પણ ઘણા બહાના મળી ગયા છે. सिर्फ चुनाव कराकर हम नहीं रुके. मान्यवर उनको अधिकार दिया है, उनको बजट दिया है. पहले 5,000 रुपया भी सरकार से मांगना पड़ता था. सरपंच को ऐसी स्थिति थी. आज उनको हमने स्थिरता प्रदान की है. पंचायतों को सुदृढ़ किया है. वहां पर अफसर भेजे जा रहे हैं. 21 विषय पूरे के पूरे एडमिनिस्ट्रेशन के 21 विषयों को पंचायतों के हवाले कर दिया गया है और लगभग 1500 करोड़ रुपया सीधा उनके बैंक अकाउंट में डालकर जम्मू कश्मीर के गांवों का विकास का रास्ता प्रशस्त किया. કેન્દ્રે કાશ્મીર માટે નવી પરંપરા બનાવી. તેમને સારી રીતે લાગુ કર્યા. કાશ્મીરની ખુશહાલી માટે ખજાનો ખોલી દેવાયો. કાશ્મીરનું આખી સિસ્ટમ વ્યવસ્થિત કરવામાં આવી. 50,000 પરિવારોને સ્વાસ્થ્ય વીમા અંતર્ગત કવર અપાયું. રોજગાર માટે 10,000 યુવાનોને વીમા કવર અપાયું. 6,000 નવા રોજગારના અવસર શરૂ કરાયા. 4,440 ક્રિકેટ અને ફૂટબોલની કીટને ગામમાં વહેંચવામાં આવ્યા. કાશ્મીરમાં પ્રધાનમંત્રી આવાસનો લાભ અપાયો. કાશ્મીરના મેગા વિકાસ પેકેજમાં 26% વધારો થયો. जब से भारतीय जनता पार्टी जम्मू कश्मीर यूटी में आई है, तब से बहुत ज़्यादा विकास यहाँ पे हुआ. यहाँ पे सड़कें तरक्की में लाई गई. यहाँ के जो फैसिलिटीज़ है जो पहले नहीं हुआ करती थी, आजकल बहुत ज़्यादा फैसिलिटीज़ है.
યોજનાઓની જાહેરાત સાથે તેમને લાગુ કરવા પર પણ પૂરું જોર આપવામાં આવ્યું. સકારાત્મક પરિણામે કાશ્મીર નીતિની સફળતાની ગેરંટી આપી દીધી. આઈઆઈટી જમ્મુના પરિસરનું કામ પૂર્ણ થઈ ગયું. રિંગ રોડ જમ્મુ 2021માં બનીને તૈયાર થશે. 8.45 કિલોમીટરની સુરંગ બનીને તૈયાર છે. વર્ષ 2022માં રેલવેને આખી કાશ્મીર ઘાટી સાથે જોડવાનું મિશન છે. ચિનાબ નદી પર 359 મીટર ઊંચું વિશ્વનો સૌથી ઊંચો પુલ બની રહ્યો છે. मध्याह्न भोजन योजना उनको सौंपी गई, आंगनवाड़ी उनको सौंप दिए गए, आईसीडीएस पंचायतों को सौंप दिया गया और मनरेगा का काम का मॉनिटरिंग उनको सौंप दिया गया. और एक अभी जो निर्णय करा है एलजी साहब ने, जम्मू कश्मीर की सरकार ने खनन का अधिकार भी पंचायती राज संस्थानों को दे दिया. इसमें हिस्सा भी देश में कहीं नहीं है. इससे वो आत्मनिर्भर होंगे, अपने गांव का विकास करेंगे. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે ઘાટીને પ્રકાશિત કરવા માટે પણ રેકોર્ડ સ્તરે વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે. કાશ્મીરમાં ગત 17 મહિનામાં 3409 મેગાવોટ વીજળી ઉત્પાદન પર કામ ચાલી રહ્યું છે. વીજળી સાથે કાશ્મીરના ઘરે ઘરે પાઇપલાઇન બિછાવીને પીવાનું પાણી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. વીજળી, માર્ગ, ગેસ, રોજગાર સૌથી વધુ અસરકારક સાબિત થયા. ભારત પર એ કાશ્મીરીઓનો ભરોસો વધ્યો છે જે એક સમયે બીજા માર્ગ પર ચાલ્યા ગયા હતા, જેમને પાકિસ્તાનના ઇશારે અલગાવવાદીઓએ ઉશ્કેરતા હતા. પરંતુ હવે શંકાને કોઈ સમાધાન નથી. ધ્યાન રાખવામાં આવ્યું, પ્રતિબંધો હટાવવામાં આવ્યા, इंटरनेट की सुविधा शुरू થઈ ચૂકી છે. जम्मू कश्मीर में 18 महीनों के अंतराल के बाद केंद्र द्वारा 4G सुविधा को बहाल किया गया है और इसका स्वागत न केवल राजनीतिक दलों के वरिष्ठ नेता कर रहे हैं बल्कि कश्मीर में विशेषकर कहे पर्यटन से जुड़े लोग और छात्र कर रहे हैं, क्योंकि 370 हटते समय जो 4G मोबाइल इंटरनेट सुविधा बंद कर दी गई थी उसके बाद से काफ़ी समस्याएं विशेषकर छात्रों और पर्यटन से जुड़े लोगों को आ रही थी. कुल मिलाकर कहें तो ये एक अच्छा कदम माना जा रहा है. કાશ્મીરની સુંદર વાદીઓમાં ફરી ફિલ્મ સ્ટોરીને નવું રૂપ અપાઈ રહ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ ફરી કાશ્મીરની દિશા પકડી છે. मेरे ख्याल से बॉलीवुड कोई स्ट्रेंजर नहीं है कश्मीर को लेके. शम्मी कपूर जी, राज कपूर जी ने यहाँ पे शूट किया है, रिसेंटली शाहरुख खान, रणवीर जी ने भी यहाँ पे शूट किया है. बस एक जो परसेप्शन है सिक्योरिटी का वो मिटाना है. तो कश्मीर में बहुत सारे सालों से हमने कभी एड शूट नहीं की है, तो अब जो ये सब नज़ारा देख लिया तो आई एम श्योर कि हम लोग जो हमारे बड़े बड़े क्लाइंट्स हैं तो यहाँ पे आके एड्स भी शूट करेंगे. કાશ્મીરની શાંતિથી અમુક લોકો પરેશાન છે. અમુક રાજકીય લોકો આશ્ચર્યચકિત થઈને નવા કાશ્મીરને જોઈ રહ્યા છે અને તેમનું આશ્ચર્યચકિત થઈ જવું હવે સ્વાભાવિક પણ છે. બ્યુરો રિપોર્ટ TV9. સ્વર્ગ મોદીનું નવું કાશ્મીર અને તેને લઈને વધુ પણ આપને આ પ્રકારના રિપોર્ટ બતાવીશું, પણ તે પહેલા વધુ એક બ્રેક. 6 ઓગસ્ટ 2019 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370ના ખાત્મા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે નવી સવાર થશે. સોનેરી ભવિષ્ય જમ્મુ એન્ડ કાશ્મીરની રાહ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ વાત એ જમ્મુ કાશ્મીર માટે કહી હતી જે જમ્મુ કાશ્મીર 1980ના દશકના અંતથી આતંક સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનના ષડયંત્રથી કાશ્મીર ઘાટી આતંકવાદના કારણે ધણધણી રહી છે. ત્યારે સવાલ એ છે કે બોમ્બ બારૂદના તાંડવની વચ્ચે કેવી રીતે આવશે કાશ્મીરમાં શાંતિ? ઓગણીસ 2021 ભગત ચોક, શ્રીનગર. આ તસવીર જોઈને આપને સવાલ થશે કે પાકિસ્તાનના આતંકી ષડયંત્ર વચ્ચે કાશ્મીરમાં કેવી રીતે શાંતિ આવશે, કેવી રીતે થશે કાશ્મીરનો વિકાસ? આપના મનમાં સવાલ હશે કે જ્યાં સુધી ઘાટીના યુવકો બંદૂક ઉઠાવતા રહેશે ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિનો સૂરજ કેવી રીતે ઉગશે? જો કે હવે એક બીજી તસવીર જુઓ. જ્યારે અનેક દેશોના રાજદ્વારી 2 દિવસ શ્રીનગરના પ્રવાસ પર હતા, તેઓ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર ગયા હતા, ત્યારે તેઓની હોટલથી માત્ર 1 કિલોમીટર દૂર એક ઢાબા પર
આતંકી હુમલો થયો હતો. હવે તે શ્રીનગરના ભગત ચોક પર હુમલો હોય કે પછી કૃષ્ણા ઢાબા પરનો હુમલો હોય, આ હુમલાઓથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી અને તેઓના આંકાઓમાં ફફડાટ છે. આ વાત હકીકત છે કે હાલ કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ રીતે સફાયો નથી થયો, પરંતુ હકીકત એ પણ છે કે આજની તારીખમાં ઘાટીમાં આતંકવાદની કમર તૂટી ગઈ છે. આ વાતના પુરાવાઓ છે આ આંકડા. કલમ 370 હટ્યા બાદ આતંક. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓમાં ખુલાસો થયો છે કે 2019માં 370 સમાપ્ત થયા બાદ કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 36% ઘટાડો થયો છે. 2020માં આતંકી ઘટનાઓમાં લગભગ 64% ઘટાડો થયો. આ આંકડાઓ દર્શાવી રહ્યા છે કે સ્થાનિક યુવકોએ આતંકી બનવાની ઘટનાઓમાં 40% ઘટાડો થયો છે. 2020માં જમ્મુ કાશ્મીરમાં આતંકી વારદાત ઓછી થઈને માત્ર 120 પર પહોંચી છે. 370 હટ્યા બાદ આતંકી ઘટનાઓમાં એટલા માટે ઓછી સંખ્યા બતાવાઈ રહી છે કે આર્મી અને સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ છે. હકીકત એ છે કે કાશ્મીરના યુવકો હવે મુખ્ય ધારામાં સામેલ થવા માંગે છે, જેના સંકેત વડાપ્રધાન મોદીએ કલમ 370ના ખાત્મા બાદ આપ્યા હતા. कि आतंकवाद और अलगाववाद को बढ़ावा देने की पाकिस्तानी साजिशों के विरोध में जम्मू कश्मीर के ही देशभक्त लोग डट करके खड़े हुए हैं. जम्मू कश्मीर के इन साथियों को भरोसा देता हूं कि धीरे धीरे हालात सामान्य हो जाएंगे और उनकी परेशानी भी कम होती चली जाएगी. प्रशासन से जुड़े सभी लोग, राज्य के सभी कर्मचारी और जम्मू कश्मीर पुलिस जिस तरह से स्थितियों को संभाल रही है वो सचमुच में बहुत बहुत प्रशंसनीय है. કાશ્મીરમાં આતંકનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. સામે કાશ્મીરી અલગાવવાદી નેતાઓ આજે હાંસિયા પર છે. નવા કાશ્મીરમાં હવે અલગાવવાદી નેતાઓની કોઈ વાત નથી માનતું. બ્યુરો રિપોર્ટ, TV9. લોકડાઉન આ શબ્દ ભલે નવો હોય, પરંતુ તેનું પરિણામ અંદાજે 3 દાયકાથી કાશ્મીરની નીતિ રહી છે. કાશ્મીરની ઘણી પેઢી દહેશતનો માહોલ જોઈ ચૂકી છે. બોમ્બ, બારૂદ અને બંદૂકનો ખૌફ જોયો છે. ત્યારે ઘરોમાં કેદ રહેવું, સુરક્ષા બળોના બંદૂક અને તારની વાડ વચ્ચેથી કાશ્મીરી લોકોની જિંદગી વિતાવવાની આદત હતી. અને આવા માહોલથી કાશ્મીર ક્યારે બહાર નીકળશે તે સવાલ હંમેશા ઘૂંટાતો રહ્યો. પરંતુ 18 મહિનામાં જ કાશ્મીરની કાયા પલટ કેવી રીતે થઈ, આવું જોઈએ. 4 ઓગસ્ટ 2019 એ તારીખ, જેના એક દિવસ બાદ જમ્મુ કાશ્મીરથી કલમ 370 અને 35 હટાવવામાં આવી. આખા રાજ્યમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ 4G સેવા બંધ કરી દેવાઈ. અંદાજે 18 મહિના બાદ 4G સેવાઓ ફરીથી આપવામાં આવી તો આખા રાજ્યમાં ખુશીની લહેર દોડવા લાગી. એ 18 મહિનાનો સમયગાળો હતો જ્યારે વિશ્વભરના દેશો કોરોના મહામારીના ચપેટમાં આવી ગયા હતા. ઘણા મહિનાઓ સુધી દેશમાં લોકડાઉન રહ્યું. સ્કૂલ, કોલેજ બંધ રહ્યા. ત્યારે ઓનલાઈન ક્લાસીસ અભ્યાસ માટે એકમાત્ર માધ્યમ હતું. પરંતુ કાશ્મીરના બાળકો ઓનલાઈન અભ્યાસ થઈ પણ દૂર રહ્યા, કેમ કે 4G સેવા પર તાળા લાગ્યા હતા. પરંતુ હવે કાશ્મીરી બાળકો મુખ્યધારા સાથે જોડાઈ ગયા છે. એટલું જ નહીં, 370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘણા પાયાના ફેરફારો પણ થયા, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. आपके शासन में 12 साल तक पूरे स्कूल बंद रहे. पूरा स्कूल, लाखों बच्चों का भविष्य अंधकार में कर दिया. और अब आज हमसे हिसाब मांग रहे हो भैया? तनिक ढंग से तो सोचो कि हिसाब मांगना चाहिए, नहीं मांगना चाहिए. જમ્મુ કાશ્મીરમાં ફેરફારો અચાનક નથી થયા. 370ની કલમને હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના કાયદાકીય માળખામાં પણ ઘણા ફેરફારો થયા. જે મુજબ રાજ્યના 354 કાયદામાંથી 164ને રદ કરાયા. 138 કાયદામાં સંશોધન કરવામાં આવ્યું, જ્યારે 170 કેન્દ્રીય કાયદાને જમ્મુ કાશ્મીરમાં પ્રભાવી રીતે લાગુ કરાયા. આ કાયદા પ્રભાવી થવાની અસર એ જોવા મળી કે રાજ્યમાં ઘણા મહત્વના પરિવર્તન જોવા મળ્યા. પહેલા તબક્કામાં 10,000 સરકારી નોકરી નક્કી કરાઈ. 4% પહાડી બોલી બોલનારા અને 10% આર્થિક રીતે કમજોર લોકોને અનામતનો લાભ મળ્યો. બીજા રાજ્યોની જેમ જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓને 7મા વેતન આયોગનો લાભ મળ્યો.
પહેલીવાર રાજ્યના લોકો માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ જાહેર કરાયા. एक अधिवास प्रमाण पत्र, डोमिसाइल सर्टिफिकेट, इसके लिए भी बहुत बड़ा हो हल्ला हुआ था. आपकी नागरिकता चली जाएगी, बहुत सारे लोग बाहर से घुस जाएंगे, हो जाएगा, फला हो जाएगा, ढिकामड़ा हो जाएगा. मैं कहता हूं अब तक 30.44 लाख परिवारों को प्रमाण पत्र, व्यक्ति और परिवारों को प्रमाण पत्र दे दिया गया है. कहीं से कोई कंप्लेन नहीं है, ना कोई लाइन लगी है, ना. मान्यवर, नया भूमि कानून लाए तो उसमें भी था आपकी जमीन चली जाएगी, ये चली जाएगी, वो चली जाएगी. कोई ला दे, मुझे बता दे किसकी जमीन चली गई. આવો હવે આપને વિસ્તારથી બતાવીએ કે 370 ખતમ થવાની સાથે કાશ્મીર કેટલું બદલાઈ ચૂક્યું છે. સ્થાનિક નાગરિકો સિવાય અન્ય લોકોને જમીન ખરીદવાનો અધિકાર મળ્યો. સ્થાનિક નાગરિકો સિવાય કોઈને પણ સરકારી નોકરી મળશે. ઉપરાજ્યપાલના માધ્યમથી કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રની છે. સંસદમાંથી પસાર થનાર દરેક કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો રાજ્યમાં અમલ થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 ને બદલે 5 વર્ષનો રહેશે. મહિલાઓ પર લાગુ સ્થાનિક ખાનગી કાયદા નાબૂદ કરાયા અને આઈપીસીની કલમ પ્રદેશમાં लागू થશે. संसद इतनी बड़ी संख्या में कानून बनाए और वो कानून देश के एक हिस्से में लागू ही ना हो. कनू भाई कहेंगे यहां तक कि कनू भाई पहले की जो सरकारें एक कानून बनाकर वो हवाई लूटती थी, वो भी ये दावा नहीं कर पाती थी कि उनका बनाया कानून जम्मू कश्मीर में भी लागू होगा. जो कानून देश की पूरी आबादी के लिए बनता था, उसके लाभ से जम्मू कश्मीर के 1.5 करोड़ से ज्यादा लोग वंचित रह जाते थे. અમુક લોકો તર્ક આપી રહ્યા છે કે રાજ્યના લોકોને આ સુવિધાઓ 370ની કલમ સાથે પણ મળી શકતા હતા, પરંતુ આવા તર્ક આપનારા ભૂલી જાય છે કે રાજ્ય પર રાજ કરનારા સત્તાધીશોએ જનતાની પાયાની સુવિધાઓ જ છીનવી લીધી છે. 370ને કાશ્મીરનો ભાવનાત્મક મુદ્દો બનાવીને લોકોને છેતરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ TV9. તો આ રજૂઆત આગળ પણ જારી રહેશે, પણ તે પહેલા વધુ એક બ્રેક. કાશ્મીરમાંથી 370ના ખાત્મા બાદ દુશ્મનોએ એક ભ્રમ ફેલાવવાની કોશિશ કરી. હંમેશાની જેમ કાશ્મીરી લોકોની આંખોમાં ધૂળ નાખવાની કોશિશ થઈ. જુઠ્ઠાણું ફેલાવવાની કોશિશ થઈ કે કાશ્મીરમાં બહારી લોકોને વસાવવામાં આવશે, કાશ્મીરીઓના હક છીનવાઈ જશે અને કાશ્મીરીઓની જમીન જતી રહેશે, રોજગારી અન્ય લોકો છીનવી લેશે. જો કે આ ભ્રમજાળ 18 મહિનામાં તૂટી ગઈ. હવે મોટી કંપનીઓ કાશ્મીરમાં રોકાણ માટે આગળ આવી છે અને કાશ્મીરમાં વિકાસ હવે હરણફાળ ભરશે. જ્યાં બારૂદ વરસે છે ત્યાં જિંદગી અને મોત વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય છે. જ્યાં સડક બનાવવું નામુમકિન જેવું છે, જ્યાં મોસમ જ માણસનો સૌથી મોટો દુશ્મન છે. કાશ્મીરના એ હિસ્સા સુધી ખુશીઓ પહોંચી છે કે નહીં? જે લોકો સરહદી વિસ્તારમાં રહે છે તેઓના ખબર કોઈએ લીધા છે કે નહીં, તેની પડતાલ સૌથી મહત્વની છે. ટીવીનાની ટીમ આ સવાલ સાથે નીકળી પડી. સફરની શરૂઆત થઈ શ્રીનગરથી, જ્યાં પહાડોને પાર કરી ઘાટીમાં વહેતી નદીઓ અને નાળાઓમાં ટીવીનાની ટીમ સેનાની મદદથી આખરે તેઓની મંજિલ સુધી પહોંચી જ ગઈ. જોખમ ભર્યા સફરની તમામ મુશ્કેલીએ આંખના પલકારામાં જ ગાયબ થઈ ગઈ જ્યારે આ તસવીર સામે આવી. શિક્ષણનું મંદિર પુસ્તકોમાં ખોવાયેલા બાળકો સામે આવ્યા. आप देखिए ये चल रहे हम और बहुत ही ऊंचाई पर ये कोचिंग क्लास है और ये देखिए बच्चे यहाँ पर अभी क्लास में मौजूद है. गुड आफ्टरनून. ये देखिए बच्चे यहाँ पर है. ये कोचिंग क्लास इंडियन आर्मी द्वारा बोनियार के करीबन 7 गांवों में शुरू किए गए हैं
और लगातार हम आपको दिखा रहे हैं और दिखाने की कोशिश ये है कि शिक्षा उतनी आसान नहीं है इन इलाकों के लिए सरहद के जितना हम समझते हैं। और इंडियन आर्मी की ये पहल केवल सद्भावना नहीं है, नेशन बिल्डिंग के साथ साथ एक भावना ऐसी है जो वाकई में दिल को दिल से जोड़ती है। અહીં જીવતા રહેવા માટે પણ દરરોજ કુદરત સામે જંગ લડવો પડે છે। પાડોશી દેશના હુમલાઓ સહન કરવા પડે છે। ખરાબ હવામાનના કારણે સ્કૂલ નથી ખુલતા, જ્યારે સ્કૂલ ખુલે છે તો બાળકો નથી જતા। તેવામાં સરકારી મદદથી બાળકોનું કોચિંગ થઈ રહ્યું છે। ભારતીય સેના આ મિશનને પૂર્ણ કરી રહી છે। हमारे हेल्थ के बारे में ये कि हमें क्या चीज़ जो ये स्कूल हमारे हैं सिविल के स्कूल यहाँ वहाँ टीचर भी कम कलीला आते हैं तो वो बिल्डिंग भी गिरने वाली है। ये खुदा की मेहरबानी हमारे कर्नल साहब की है, हमारी कोई भी पलटन होगी वो हमारा साथ देती है। કાશ્મીરના છેવાડાના આ વિસ્તારમાં સેનાના દેવદૂત ગ્રામીણોની તમામ મદદ કરે છે। સડક નિર્માણથી લઈને લોકોના સ્વાસ્થ્યની દેખભાળ પણ સેના રાખે છે। સરકારી સહાયતા મેળવવામાં પણ ક્યારે વાર નથી લાગતી। આ સ્ટડી સેન્ટરમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેઓના ಶಿಕ್ಷકોના અનેક સપનાઓ છે। નાના બાળકોની વાત સાંભળો। आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, आसाम, बिहार, छत्तीसगढ़, गोवा, गुजरात, गांधीनगर, हरियाणा, चंडीगढ़, हिमाचल प्रदेश, शिमला, जम्मू एंड कश्मीर, श्रीनगर, झारखंड, रांची, कर्नाटका, बेंगलुरु, केरला, मध्य प्रदेश, भोपाल। पंखा चलता है, नीचे बेबी सोती है, सोते सोते भूख लगी, आओ खा मूंगफली, मूंगफली में दाना नहीं, तुम मेरा मामा नहीं, मामा गया दिल्ली, वहाँ से लाया बिल्ली। लिटिल स्टार, how I wonder what you are up above the world so high, like a diamond in the sky. છેવાડાનો કોઈ વિસ્તાર હોય કે પછી કાશ્મીરનો કોઈ એક હિસ્સો હોય, તમામ સ્થળો પર સ્કૂલ અને કોલેજ ખુલી ગયા છે। કાશ્મીરી યુવાઓ હવે પુસ્તકોને પોતાના સાથી બનાવી લીધા છે। કાશ્મીરમાં શિક્ષણના મંદિરની સાથે આસ્થાના મંદિરોના દ્વાર પણ ખુલી ગયા છે। 31 વર્ષ બાદ જે મંદિરમાં પૂજા પાઠ શરૂ થયા છે, હવે ત્યાં નજર કરો। શ્રીનગરના હબકદલના શીતલનાથ મંદિરમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ છે। 31 साल के बाद फिर से आज यहाँ पे घंटियों की आवाज़, शंख की आवाज़ सुनाई दी और करीब कह सकते हैं कि 31 साल के बाद यहाँ पे आज पूजा की गई। हालांकि अभी अगर हम कहें जो मंदिर है उसको रिनोवेट करना अभी बाकी है, लेकिन कह सकते हैं कि जो 31 सालों बाद हुआ है, यानी जो परिवर्तन कश्मीर में देखा जा रहा है, और जैसा कि केंद्र ने भी साफ कर दिया है कि करीब 50,000 मंदिरों को फिर से रिनोवेट किया जाएगा। और उसके चलते कह सकते हैं यहाँ पे ऐसे श्रद्धालुओं में जो कि बाबा भैरव कह सकते हैं, क्योंकि जो शीतलनाथ भैरव है ये मंदिर है, और कह सकते हैं कि उनके श्रद्धालुओं में एक फिर से एक उम्मीद जागी है। આ ઐતિહાસિક મંદિર છે। આ મંદિર સાથે અનેક કહાનીઓ જોડાયેલી છે। મંદિર પાસેના મંચથી અનેક હસ્તીઓએ ભાષણ આપ્યું છે। મહાત્મા ગાંધીએ શીતલનાથ મંદિરમાં જે કહ્યું હતું, સ્થાનિક લોકો તેને હજુ પણ યાદ કરે છે। 2011 में जब हम आए तो हमें पूरा एक तो मोहल्ले ने साथ दिया, और उस टाइम पे हमारी जितनी एडमिनिस्ट्रेशन थी, उस टाइम पे जो डीसी साहब थे, उस टाइम पे ड्यूकॉम साहब थे, पुलिस चौकी में जितने मतलब हमारे एसएचओ साहब थे, और एक मैं नाम लेना चाहता हूँ, वो एसडीओपी कोठीबाग थे। ही वॉज अ मुस्लिम, लखनऊ से आए थे, आईपीएस ऑफिसर थे। उसके उन्होंने जितने हमारी मदद की, मैं उस शुक्रगुजार करता हूँ, उनको सलाम करता हूँ। જે ભાઈચારાની વાત બાપુ કહી રહ્યા હતા, તેને કાયમ કરવામાં કેટલીક હદ સુધી સફળતા મળી ગઈ છે। શાંતિ પસંદ કાશ્મીરીઓ તેની જ આશા રાખે છે। કેટલાક ગદ્દાર છે જેઓને કાશ્મીરની શાંતિ પસંદ નથી, તેઓનો પણ ઇલાજ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, TV9। જમ્મુ કાશ્મીરની સાથે જોડાયેલી દરેક સમસ્યા પર કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, પછી તે કાશ્મીરી પંડિતોની ઘર વાપસી હોય કે પછી લદ્દાખનો વિકાસ। 370 કલમ હટાવવાની સાથે કાશ્મીરથી અલગ લદ્દાખને હવે ઓળખ મળી। લદ્દાખની સમસ્યા કાશ્મીરથી અલગ છે, ત્યાં વિકાસ કાર્યોની આડે કુદરત આવે છે, પરંતુ હવે લદ્દાખના વિકાસમાં કેન્દ્રે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ત્યારે કેન્દ્રના હજારો કરોડના બજેટથી લદ્દાખની કેવી રીતે કાયાપલટ કરવામાં આવશે, આવો જોઈએ। દહેશતના માહોલની સાક્ષી જીવિત છે, તેમની યાદશક્તિ યથાવત છે।
એ ખોફનો માહોલ હજી કાયમ છે, જ્યારે માનવતાના દુશ્મનોએ લોહી વહાવ્યું. ગણી ગણીને કાશ્મીરી પંડિતોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા. લાખો નિર્દોષ લોકોના પરિવારને છિન્ન ભિન્ન કરી દેવાયા. પોતાની જ જમીનથી ઉખાડીને ફેંકવામાં આવ્યા કાશ્મીરી પંડિતોને. એક કે બે નહીં, પરંતુ લાખો લોકો તેની ચપેટમાં આવ્યા, જેની પીડાદાયક કહાની આખી દુનિયા જાણે છે. પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવા માટે મજબૂર લોકોની ચિંતા કોઈએ ન કરી. બસ રૂવાડા ઊભા કરી દેનાર કિસ્સા સાંભળવા મળે છે. 2018માં સંસદમાં કાશ્મીરી પંડિતોનું દર્દ ટીઆરએસ સાંસદ કવિતાએ વ્યક્ત કર્યું. તેમણે ઘણીવાર પ્રયાસો કર્યા છતાં પણ કાશ્મીરમાં કોઈ પંડિત રહેવા માટે પરત ન ફર્યું. कैसे जाएं, किस मुंह से लेके जाएं? हमारे कातिल तो वहाँ खुलेआम फिर रहे, हम जाके क्या करेंगे? हमारे गांव में इज व्हाट दे वाज मैडम. આ સવાલનો જવાબ એ સમયના કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આપ્યો. પૂરા આત્મવિશ્વાસ સાથે આપ્યો. શું વાયદો આપવામાં આવ્યો, સાંભળીએ. जब तक वह जहां चाहता है वहां उसे वापस न कर लेंगे और जब तक हम उसको रिहेबिलिटेट नहीं कर लेंगे तब तक चैन की नींद नहीं लेंगे. हम जब कमिटमेंट कोई करते हैं तो कमिटमेंट बहुत सोच समझ कर करते हैं और फर्म कन्विक्शन के साथ करते हैं, दृढ़ इच्छा शक्ति के साथ हम ये करते हैं. કમિટમેન્ટ કરવું અને તેને વહેલામાં વહેલા પાર પાડવું જ મોદી સ્ટાઇલ છે. હવે કાશ્મીરી પંડિતોના વેરાન આશયાના ફરી સજાવવામાં આવી રહ્યા છે. સરકાર મિશનમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 370ના પડછાયામાં વિકાસના દરેક પથ પર અછૂત રહ્યું લદ્દાખ. એ લદ્દાખ જ્યાંથી એલએસી પસાર થાય છે, જ્યાં બૌદ્ધ ધર્મના લોકો રહે છે, એ 370ના કારણે હંમેશા ભેદભાવના શિકાર બન્યા. પરંતુ હવે મોદી સરકારે લદ્દાખના વિકાસની શરૂઆત કરી દીધી છે. लद्दाख के पर्यटन को बढ़ावा देने के लिए 5 नए टूरिस्ट सर्किट भारत सरकार ने बनाए हैं. 5 नए ट्रैकिंग रूट्स भी खोले गए हैं. सुदूर क्षेत्रों में सब्सिडाइज हेलीकॉप्टर की व्यवस्था शुरू कर दी गई, जिससे टूरिज्म बढ़े. લદ્દાખમાં વિકાસ માટે સેન્ટરના ખજાના ખોલી દેવાયા. સ્કૂલ, હોસ્પિટલ અને રોજગાર વધારવા પર સૌથી વધુ ભાર અપાયો. લદ્દાખમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 5 નવા ટુરિસ્ટ સર્કિટ, દૂરના વિસ્તારો માટે સબસિડાઇઝ હેલિકોપ્ટરની સુવિધા, દેશના સૌથી મોટા સૌર ઉર્જા યંત્રનું કામ શરૂ. લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી, તમામ રાજ્યોની જેમ લદ્દાખ ભવન, રોડ કનેક્ટિવિટી માટે 11 પુલ, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાઇડ્રો પ્રોજેક્ટ, કારગિલમાં હોસ્પિટલનું નિર્માણ, ટ્રેઝરી સિસ્ટમને બદલે પીએમએફએસ, લદ્દાખના પછાત વિસ્તારો માટે 50,000 કરોડનું પેકેજ અપાયું. 370 હટાવ્યા બાદ હિમાલયની આ વાદીઓમાં શાંતિ ફરી જોવા મળી છે. આખું કાશ્મીર, આખું લદ્દાખ પોતાના વિકાસના પથ પર આગળ વધી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.